નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગેરે. દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ગુજરાતનો ડંકો વગાડવા ગુજરાતની ખોખો ટીમ રવાના થઈ છે. દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે ગુજરાતના ભાઈઓ તથા બહેનોની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થઈ હતી. અમારી એક જ ઈચ્છા છે કે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરીએ છે અને એ સારા રીતે ઉપર જઈને મેડલ લાવે, ગોલ્ડ લાવે, એ જ અમારી આશા છે અને એ જ અમારું ગુજરાતનું ગૌરવ રોશન કરે. આ અમારી પ્રાર્થના છે, ઈચ્છા છે. 15 દિવસ કેમ્પમાં સખત મહેનત કરી ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવવાના ઈરાદા સાથે દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. मैं वडोदरा सिटी થી બિલોંગ કરું છું. આ 56 સિનિયર નેશનલ રમવા જઈ રહ્યા છે દિલ્હી ખાતે. અમારો પ્રયાસ એવો છે કે ત્યાં અમારો ગોલ્ડ મેડલ આવે અને અમે એના માટે 15-20 દિવસથી કેમ્પ ચાલે છે સવાર સાંજ. એમાં ખૂબ મહેનત કરી છે અને અમારો પ્રયત્ન બહુ સારો રહેશે. ત્યાં અમે એવું ઈચ્છીએ છીએ કે બહુ સારું રમીએ આખી ટીમ. આજે 56મી સિનિયર નેશનલ ટુર્નામેન્ટ જે દિલ્હી ખાતે રમાવાની છે તે અમે રમવા જઈ રહ્યા છીએ. જે તારીખ 28/3/2024 થી 1/4/2024 સુધી રમાવાની છે, જેમાં અમે ગુજરાતને મેડલ અપાવે તેવી અમારી આશા છે અને તેના માટે અમે ખૂબ મહેનત કરી છે. તો અમે ગુજરાતને ચોક્કસ મેડલ અપાવીશું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.